હેલો મિત્રો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. આજે છે પૂનમ ને અમે જઈએ છીએ અમારા કુળદેવીના મંદિરે રણુ, જે વડોદરાથી આગળ છે. તમારે આવવાનું નક્કી નતું નાદીભાઈ? છેલ્લે આપણે ગમે ત્યાં આવીએ, આપણે રાજા. આ ચોકડી તો હવે ટ્રાફિક જ રહે જ નહીં. સવાર એક સાંજ. તો આપણે પહોંચી ગયા છીએ અત્યારે વસ્ત્રાલ ને આગળ આપણે ચડવાના છીએ અહીંયાથી બરોડા એક્સપ્રેસ. શું કહો છો? ગાઈસ, પપ્પાએ મમ્મીને એપ્રિશિએટ કરી નાખ્યા આજે કે તું મસ્ત વ્લોગ બનાવે છે, તું સક્સેસ થઈશ. પછી મને થાર લઈ દેશે મમ્મી. હા, થાર રોક્સ. પછી ક્યાં જઈશું? એ આપણે રેગ્યુલર બીજું ઘર લદ્દાખ. લદ્દાખ. વરસાદ જેવું મોસમ થઈ ગયું મમ્મી. થઈ ગયો વરસાદ, આવશે આજે એવું આવી જાય લાગે. તો બરોડામાં છે ને વરસાદ? બરોડા કાલે ને? મમ્મી મેં તો ગાડી દોડાઈ યાર કાલે. કઈ નહીં, પાછી આવી કેવા દોડાઈ ના. ધોઈ નાખ. પણ આપણે આ વખતે ગુજરાતમાં વરસાદ નહીં ને કર, હર વખતે 15 જૂન સુધી વરસાદ પડી જાય છે. પડી જાય, 15-16 દિને પડી જાય. બોલો, વરસાદ મળશે તો કોણ કોણ નાશે? હું પેલા હું નહીં, મારી ગાડી ના છે. હું પેલા નહીં. અહીંયા રિંગ રોડ ઉપર ટ્રાફિક હોય એટલો બરોડા એક્સપ્રેસ ઉપર તો નથી હોતો ને, ઘણી વાર હોય છે. આપણા અમદાવાદનું મેટ્રો સ્ટેશન જ્યાં આદિ જાય છે કોલેજ, મેટ્રો સ્ટેશન ના પણ મમ્મી કોલેજ પતી ગઈ છે. સોરી, પાર્કિંગમાં મૂકતો હતો ને ગાડી. યસ ગાઈસ, હવે કોલેજ થઈ ગઈ પૂરી. અહીંયા એસટી બસ સ્ટેન્ડ બને છે ને આદિ આપણા વસ્ત્રાલમાં. જો દેખાડી અમે તમને ટ્રાફિક. હજુ અમે નીકળ્યા નથી અમદાવાદની બહાર, બરોડા એક્સપ્રેસ બી ચડ્યા નથી. હજી તો વસ્ત્રાલ પણ ક્રોસ નથી કર્યું. આજે ભાઈએ ગાડી રસ્તા પર મૂકી છે, તેમને ફાસ્ટેગ લગાવવું છે. એક્ટિવા ફાસ્ટેગ? ના ગાડીવાળો એ એક્ટિવામાં કઈ ફાસ્ટેગ જેવી સિસ્ટમ લાવી જોઈએ નહીં? વર્ષે 700 રિચાર્જ કરાયેલો. હા, તો જોઈ લે, વધારની 5 કરોડ. અમદાવાદ મૂકીને વડોદરા એક્સપ્રેસ ચડી રહ્યા છે. આ સીધા જાવ તો પપ્પા ક્યાં જાવ? અહીંયાથી સીધા હાથી જાણ. અહીંયાથી સીધા હાથી જ જવાના. અહીંયાથી આપણે કટ લઈને વડોદરા માટે ચડ્યા. આણંદ, નડિયાદ ને વડોદરા જવાય. અહીંયા કંઈ 110 સમથિંગ ટોલ છે ને? 140 થઈ ગયા છે. 110 પહેલા હતા. મમ્મી ભાઈ લાઈનો ના થઈ જાય જો અહીંયા. નહીં થાય. આ ટ્રકની વાહન આથી ગમે ત્યારે આપણે ગમે એ લાઈનમાં ઊભા હોય ને ત્યારે જો આપણે રિવર્સ લેવી જ પડે. અને આજે ફાઇનલ બીજી બધી લાઈન ખાલી છે. હા, ટ્રકની પાછળ લેશો પપ્પા કેવું લેન પાછળ? અરે હું પથ્થર ફાડો તમે. ગુજરાત વાળા બહાર કરી. તો મિત્રો આપણે ફાઇનલ પહોંચી ચૂક્યા છીએ, બરોડા એક્સપ્રેસ ઉપર ચડી ગયા. હવે તમને દેખાડીએ છીએ બરોડા એક્સપ્રેસ. ચલો 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 ગાઈસ. વરસાદ જેવો આથી મોસમ થઈ ગયો છે. વરસાદ આવી જાય છે. હા, આવશે. વરસાદ આવશે. આપણે ફ્યુલ લેવાનું હતું ને. ભૂલી ગયા. તો આપણે પહોંચી ચૂક્યા છીએ હવે આણંદ. અહીંથી બાયપાસ આણંદ જવાય છે. અને આપણે બરોડા કેટલા કિલોમીટર રહ્યું? બરોડા 35-40 હશે. તો આપણે રેસ્ટ એરિયા આવશે ને જો પેટ્રોલ ભરાવા માટે. બ્રો
આમાં સુપર કાર હશે રેસ્ટ કોક. એરિયા અહીંયા તમારે જો હરિયાણાથી એક washroom, ટ્રક આવ્યો છે ચાય નાસ્તા પૂછ્યું કોફી એને કઈ બધું મળી ગાડી? જાય છે. સાઈડમાં લો ને, કદાચ સાઈડમાંથી દેખાય નીચેથી. ના આ અહીંયા ના. રાખી દો ઊભી. હા આલ્ટિકાન બાજુ મૂકી દો. આ નહીં ક્યાં આ તો સારું કરી નાખી દે મસ્ત કરી નાખ, નવું કરી નાખ. પહેલા આવું નતું. ચલો લઈ લઈએ આપણે નાસ્તો. બસ સરસ છે. આપણે જગદીશમાં ઊભા રહીએ છીએ અને અહીંયા આપણે બરોડા એક્સપ્રેસ ઉપર જગદીશ છે ખુલી ગયો છે, તો અહીંયા આપણે નાસ્તા માટે ઊભા છીએ. બતાવું શું શું છે. જો અમારે આવે છે નાસ્તો, ચા આવે છે. આપણે કરી લીધો છે નાસ્તો અને નીકળી ગયા છીએ હવે રેસ્ટ એરિયાથી બરોડા જવા માટે. બરોડા તો બહુ દૂર નથી. બરોડા અહીંથી કેટલું દૂર છે ગિરીશ? 7 કિલોમીટર. 7 કિલોમીટર. ચલો ચાલો. તમને દેખાડીએ અમારા માતાજીનું મંદિર. ગાડી હા, આપણી ગાડી. હાઈવેનો. પાદરા આવે પછી આપણે મંદિર આવે. અહીંથી દિલ્હી બી ચડાઈ છે ને, આવી ગયો દિલ્હીનો કટ. દિલ્હી બોમ્બે હાઈવે આવી ગયો. તો આપણે પહોંચી ગયા છીએ હવે બરોડામાં, એન્ટર થઈ ગયા છીએ. એટલે અહીંયા તો 107 રૂપિયા છે કાલે. 8 ઇન્ડિયન જિંદાબાદ ને હજી. ધક્કા મારશું ઇન્ડિયન જિંદાબાદ ને એમ કહું. મળશે તો મળશે, હવે ખબર નહીં મને. જ્યારે ભીડ હોય ને ત્યારે અહીંયા પાર્કિંગ કરાવે છે. પાર્કિંગ કરી લો પછી લઈ જાઓ ને. હા અંદર તો ફાઇનલી અમે પહોંચી ગયા છીએ અમારા કુળદેવી માતાજીના મંદિરે. ચલો તમને બી કરાવીએ દર્શન. ભાઈ ગેટ નહીં આમ ઊભી રાખી. આવી રહ્યો 7501. તો મિત્રો આપણે આવી ગયા મંદિરે, પણ ફૂલ લેવાનું ભૂલી ગયા એટલે પાછા જઈએ છીએ અમે ફૂલ ને શ્રીફળ લેવા માટે. ત્રણ આવ્યા ને એક 60. તો એ લઈ લીધો આપણે પ્રસાદ ને હવે આપણે જઈએ છીએ મંદિરમાં દર્શન કરવા માટે. આજે છે પૂનમ પણ જરાય ભીડ નથી. પણ આવી છે ગાડી નવી પૂજા કરવા માટે. શું માગ્યું? બોલો તુલજા ભવાની માત કી જય. એક જ હાથે બસ થઈ ગયું. મિત્રો આપણે કરી લીધા છે દર્શન ને આપણે જઈએ છીએ હવે આપણા ઘરે. ગાડી ચલાવી રહ્યા છે અમારા ભાઈ આદિત્યભાઈ સોની. આદિત્ય. આદિ બરાબર હા, ઊંઘ આવે છે. આમ થોડીક વાર સુઈ જઈએ. સુઈ જાઓ, બંને સુઈ જાઓ.
ફાઇનલી આવી ગયા છીએ આપણા ઘરે. અમે આવી ગયા.